બરાબર. જી રોડ તમે જોઈ શકો છો એકદમ રોડ બનેલું છે બંને તો ખરાબ થઈ ગયો અને પછી કોઈ આવ્યો જ નથી પૂછા કરવા. નગરસેવકો 5 વર્ષમાં કેટલી વાર આવ્યા છે? મને તો નથી ખબર. નથી દેખાતું. તમે ઓળખો છો બધાને? નહીં. આ વિસ્તારમાં તો બધી સમસ્યા બધી જ છે. જે સમસ્યા અને ગંદકીનો સામ્રાજ્ય છે. અહીંયા ગંદકી, અહીંયા ગટર ભરાય તો ગટર ઉભરાય પડી અને ફોન કરી થાકીએ. એ કોઈ પણ કાઉન્સિલર અહીંયા અમને મોટો બતાવવા આવે નથી. અને ધાલાભાઈ કુંભારને કીધું કે ભાઈ અહીંયા સરખો રોડ બનાવી દે, હજી સુધી રોડ પણ અધૂરા પડ્યા છે. કાઉન્સિલર વિસ્તારમાં એવા હોવા જોઈએ કે એ લોકો પાસે જો કામ થઈ શકે તો જ કાઉન્સિલર બને. નકર કાઉન્સિલ બનવાને લાયક જ નથી હું એમ કહું છું. કાઉન્સિલ બનવાને લાયક જ નથી હું એમ કહું છું. કાઉન્સિલ બનવાને લાયક જ નથી હું એમ કહું છું. લાઈટ રોડ લાઈટ ના સફાઈ ના મારા કચરા હતી કોઈ ઉપાડવા નથી આવતું? ઉપાડવા આવો કઈ આવે મહિને 1.5 મહિને. 4 કાઉન્સિલમાં તમે કેટલા ઓળખો છો? હું તો ફકીરમાં નહીં કે ઓળખું છું. દાઉદભાઈ છે, દાઉદભાઈ કંઈક આવે કંઈક ન આવે, સમજે ને? બરોબર. દાલાભાઈ? હા, દાલાભાઈ. બાકીના 3 કાઉન્સિલર બીજા અમારે કોઈ પૂછા નથી. દાઉદભાઈ હજી કંઈક પૂજા કર આવે કે હું કામ કરી છે, કામ કરી એમ કહે છે, વાતું કરી છે આપણને. ના, એમ નામ નથી અમારે. અમરનગર 4 રસ્તા ખત્રી કોલોની છે અને વોર્ડ નંબર 3 છે. શું નામ તમારું? મારું નામ સમા સકીનાબેન જુસફ. આ વિસ્તારમાં શું સમસ્યા છે તમને? આ વિસ્તારમાં તો બધી સમસ્યા બધી જ છે. જે સમસ્યા અહીંયા ગાયોનો અમને ત્રાસ, અહીંયા અમને નથી લાઇટનો, અહીંયા લાઇટ પૂરી ભરતી નથી નગરપાલિકા. રોડ લાઇટ કોઈક દિવસ મોડી આવે, કોઈક દિવસ સમોરી ના હોય અને ફરિયાદ કરીએ ત્યારે અઠવાડિયે 10 દિવસે માંડ આવે. અને ગંદકીનો સામ્રાજ્ય છે. અહીંયા ગંદકી, અહીંયા ગટર ભરાય તો ગટર ઉભરાય પડી અને ફોન કરી થાકીએ. એ ફરિયાદ નોંધાવે ત્યારે માંડ આવે. તો માંડ એટલે એ લોકોને વળી 2-3 વખત અમને રજૂઆત કરવી પડે એટલા માટે ત્યારે આવે. અને કોઈ પણ કાઉન્સિલર અહીંયા અમને મોટો બતાવવા આવે નથી. અને ધાલાભાઈ કુંભારને કીધું કે ભાઈ અહીંયા સરખો રોડ બનાવી દે, હજી સુધી રોડ પણ અધૂરા પડ્યા છે. ત્યાં તમે આ ખત્રી કોલોની વિસ્તાર છે, આગળ અજયનગર વિસ્તાર છે. અજયનગરમાં તમે હાલો જુઓ કેટલી ગંદકી પડી છે, તમને પોતાને ખબર પડી શકશે. ખાસ કરીને હવે ચૂંટણી ચાલુ છે. હા, ચૂંટણી આવી ગઈ છે. હા. કાઉન્સિલર વિસ્તારમાં કેવા હોવા જોઈએ? કાઉન્સિલર વિસ્તારમાં એવા હોવા જોઈએ કે એ લોકો પાસે જો કામ થઈ શકે તો જ કાઉન્સિલર બને. નકર કાઉન્સિલ બનવાને લાયક જ નથી હું એમ કહું છું. કોઈ પણ નહીં. કારણ કે કાઉન્સિલર બની અને ઘરમાં બેસી રહે છે, ગ્રાન્ટ આવે છે, એ ગ્રાન્ટમાંથી 60-40 વાળો કામ થાય છે. 60% ઘરમાં રાખે છે અને 40% કામ બતાવે છે. આયરા જોઈ લો, એ આયરો તમે ભ્રષ્ટાચાર છે. જયારે આ જોઈ લો તમે ને હાલો તમને આગળ બતાવું અમારો રોડ. આ રોડ અમારો છે, આગળ રોડ અમારો છે. રસ્તો ખરાબ જ છે, બરાબર ને? તમે જોયા ને કે હાલો હું તમને બતાવું. અને અહીંયા ગાયોનો ત્રાસ જોઈ લો કેટલો છે. અહીંયા નાના બાળકો રમી શકતા નથી. અહીંયા લાઇટ નો ઠેકાણું હોતું નથી. પાણીની સમસ્યા એટલી ને એટલી હોય છે. જરૂર જયારે ચૂંટણી આવે ત્યારે પાણી ચાલુ થાય અને જયારે ચૂંટણી પૂરી થાય એટલે પાણી માટે લાલિયા લેવા પડે. આજુબાજુમાંથી જ્યાં જેના ઘરે બોર હોય ને તેને કહીએ ભાઈ પાણી આપીશ ત્યારે પાણી જેવા થાય. અને કાં તો 300 રૂપિયા દઈ અને ટેન્કર મંગાવીએ ત્યારે પાણી પીવા ભેગા થઈએ છીએ. નગરપાલિકાનું સમયસર પાણી નથી આવતું? ના, બિલકુલ નહીં. હવે હમણાં ચૂંટણી ચાલુ થઈ છે એટલે આવે છે, બાકી નથી. 4-5 દિવસે માંડ પાણી ભેગા થઈએ. એકબીજાને ડોળા કાઢીએ, ભાઈ તારું પાણી બંધ થશે તો અમારું પાણી બંધ થશે. તો જો તો ખરી પાણી તો ધીમું છે કે ફૂલ છે, એવી રીતે પૂછવું પડે છે. જે રીતે સમસ્યા છે વોર્ડ નંબર 3માં આ મેક્સિમમ જગ્યાએ આ જ સમસ્યા છે. મતદારોમાં રોષ છે પણ નગરસેવકોના પેટનું પાણી ચાલતું નથી. જયારે ચૂંટાઈ જાય છે પછી 5 વર્ષ સુધી ક્યાંય દેખાતા નથી, પૂછા નથી કરતા. મારી સમસ્યા મને પોતાને તેડી હાલો, હું ઉપર રજૂઆત કરવા તૈયાર છું. મને પોતાને તેડી હાલો. હું આખા અમારા ખત્રી કોલોની અજયનગરના જેટલા પણ સદસ્ય અહીંયા રહે છે એટલા તેડીને હાલવા તૈયાર છું. અમે શું સમસ્યામાં હાલીએ છીએ અમારું મન જાણે છે. ભાઈ કેટલી સમસ્યા છે. આ રસ્તો છે, પેલા તો રસ્તો આખો તૂટી ગયો છે. સીસી રોડમાં કાંકરા દેખાય, સિમેન્ટ ક્યાંય છે જ નહીં. ગટરની સમસ્યા, સફાઈની સમસ્યા. શું નામ છે? રોડ ના રોડ લાઇટ ના
સફાઈ ના મળે, કચરા હતી કોઈ ઉપાડવા નથી આવતું? ઉપાડવા કઈ આવે મહિને 1.5 મહિને. તમારા વિસ્તારના તમે કાઉન્સિલર ને ઓળખો છો? ચાલો ભલ ઈ ખબર ન હોય ને અસાંકે ના કરવા ઈ 4 નગર સેવક બાદ તમે કોઈને જોયા છે? ચાલા ભાગ વેડું વાડું બેઠું હોય બરાબર, બે આ ત્રેજ છે. ના બી ખબર ના કરી દી અસાંકે કારીંદા થઈએ ને કઈ થીંદા હા કોઈ ને તો કરે કામ. અને આગે કોરો કોરો ખપે? રોડ ખપે, લાઈટ રોડ લાઈટ ખપે, કોઈ મળે કચરા અહીંયા આતે 2-4 દી ફોગાય વને ને ખણી વને ને કાંડાબો રાખી વને કાસો. ખત્રી કોલોની અમારા ચાર સુરત પર ડોટ શું શું સમસ્યાઓ છે? જો લાઈટ ની પેલા લાઈટ જો ઘરની લાઈટ છે જા જીમ બરે છે આ રોડ લાઈન છે જે અમે પૈસા દી નાખે ને પૂછા નથી કરતો સમજ્યા. નગરપાલિકાના નગર સેવકો તમને પૂછા કરવા આવે છે? કોઈ નથી આવે અમારે કોઈ પૂછા નથી કરતો. 4 કાઉન્સિલમાં તમે કેટલા ઓળખો છો? હું તો ફકીર મામ લઈ કે ઓળખું છું. દાવતભાઈ છે દાવતભાઈ કઈક આવે કઈક ન આવે સમજે ને. બરોબર, દાલાભાઈ. હા દાલાભાઈ. બાકીના 3 કાઉન્સિલર બીજા અમારે કોઈ પૂછા નથી કરે. દાવલભાઈ હજી કઈ પૂછા કરવા આવે કે હું કામ કરી દઈશ કામ કરી એમ કે છે વાતું કરી છે અમારે ના એમ નામ નથી અમારાથી. અત્યારે ચૂંટણી છે, તમને નગર કાઉન્સિલર કેવા ખપે? અમને જો અમારું કામ કરે એ માણસ આપણે જો આપણે જોઈએ એ માણસ આપણે બરાબર. રફીક ખત્રી, આ ખત્રી કોલોની છે અને અહીંયા રસ્તા બિલકુલ નથી. બરાબર. જી, રોડ તમે જોઈ શકો છો એકદમ રોડ બનેલું છે, બન્યો તો એ ખરાબ થઈ ગયો છે એના પછી કોઈ આવ્યો જ નથી પૂછા કરે. નગર સેવકો 5 વર્ષમાં કેટલી વાર આવ્યા છે? મને તો નથી મળ્યો. નથી દેખાણ. નહીં. તમે ઓળખો છો બધાને? નહીં. એક કઈ પક્ષના તમને ખબર છે નગર સેવકો? નહીં, અહીંયા એ પણ ખબર નથી. અમુક વિસ્તારો તો એવા છે કે જ્યાં 5 વર્ષ સુધી નગર સેવકો દેખાયા જ નથી, અને ક્યાંક એવા છે કે દેખાણા નથી છતાંય બિનહરીફ થઈ ગયા છે. એટલે આ મતદારોના માથામાં તો ઈ જ પાછી. એટલે આવા કેટલા બધા વિસ્તારો છે જે મતદારો ત્રાસી ગયા છે. આ રસ્તા છે તમે જે જોવો છો રોડ રસ્તા, જો આ સીસી રોડમાં ભ્રષ્ટાચાર નથી શું છે? આ કાંકરા રેતી જ છે, આમાં સિમેન્ટ તો ક્યાં છે નહીં. આવા કેટલા બધા નગરપાલિકાના પણ પબ્લિકનું કોઈ સાંભળતું નથી. ક્યાં નગર સેવક જતા નથી. અને આજે પણ કેટલી બધી વિસ્તારોની મુલાકાત લીધી, એક જ સમસ્યા મુખ્ય છે. એક નગર સેવક દેખાય છે, 3 દેખાતા નથી, ક્યાંક 4 નથી દેખાતા. ચૂંટણી આવશે ત્યારે 6 મહિના પહેલા દેખાશે, એના પછી પાછા ગાયબ થઈ જાય છે. આવું લોકોનું કેવું છે.